નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુક 2025નું આગમન થઈ ચૂક્યું છે. તો હવે રાહ શેની જોવો છો? નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના એકલોતા પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુકમાંથી ધોરણ 10ના ગણિત વિષયનું સોલ્યુશન લઈને હું એટલે કે અજય બલદાણિયા તમારા માટે આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર આપણે આગળ વધીએ. તો ગાલા અસાઇનમેન્ટ બુકની અંદર ધોરણ 10 તમારું બોર્ડનું વર્ષ અને બોર્ડના વર્ષની અંદર વિષય આપણે ગણિત, અને ગણિત વિષયની અંદર પ્રશ્નપત્ર નંબર 3 અને પ્રશ્નપત્ર નંબર 3માં વિભાગ સી નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોવાનું છે. વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની તમને લોકોને માહિતી આપેલી છે કે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 તમે ઘર બેઠા જો મેળવવા માંગતા હોય તો તમારે અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. સાથે સાથે તેને મેળવવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે ખૂબ સરસ મજાની એટલે કે સ્માર્ટ ડીજીબુક એપ્લિકેશનની રચના કરવામાં આવેલી છે, જેની અંદર તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ પ્રાપ્ત થઈ જશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, તો સ્માર્ટ ડીજીબુક એપ્લિકેશન છે એ ડાઉનલોડ કઈ રીતે કરશું? તો જેવું આપણે ગાલા અસાઇનમેન્ટ બુકનું ફ્રન્ટ પેજ ફેરવશું તો પાછળના ભાગમાં એક તમને QR કોડ જોવા મળશે. આ QR કોડને તમારે સ્કેન કરવાનો છે. સ્કેન કરતાની સાથે વિદ્યાર્થી મિત્રો, તમારા માટે સ્માર્ટ ડીજીબુક એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે. ડાઉનલોડ થઈ ગયા બાદ તેના પર રજીસ્ટ્રેશન અને લોગિનની ક્રિયા પતાવ્યા પછી તમારે લોકોએ અહીં એક એક્સેસ કોડ દાખલ કરવાનો થશે, જે તમને અહીંયા આપેલો હશે. આ કોડ જેવો તમે દાખલ કરશો તો સ્માર્ટ ડીજીબુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં તમે આનંદ ઉઠાવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. ઓફર અહીંયા તમને લોકોને આપેલી છે. તો કે આ ઓફર શેના માટે છે? તો કે પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટની અંદર તમારા ઓછા માર્ક્સ આવતા હોય તો એની અંદર તમારે વધારે માર્ક્સ લાવવા માટે વિદ્યાર્થી મિત્રો, નવનીત પ્રકાશન દ્વારા એક ખૂબ જ સરસ મજાની પહેલ કરવામાં આવેલી છે, જેનું નામ છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ, જેની અંદર તમે લોકો અલગ અલગ પુસ્તક બનાવેલા છે દરેક વિષય માટેના, જેની અંદર જો તમે ખરીદી કરો છો તો 300 રૂપિયાથી વધારાની ખરીદી પર 15% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે, જેના માટે પ્રોમો કોડ યુઝ કરવાનો છે NAV15. અને તમારે માટે 500 રૂપિયાથી વધારાની ખરીદી પર વિદ્યાર્થી મિત્રો તમને લોકોને 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે, જેના માટે પ્રોમો કોડ યુઝ કરવાનો છે, એ છે NAV20. અને વિદ્યાર્થી મિત્રો, ત્રીજી ઓફર બમ્પર ઓફર છે. તો કે તમે દરેક વિષયના મટીરિયલ જે છે તમને લોકોને આપેલા છે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ, દરેક વિષયની તમે ખરીદી કરો છો તો માત્ર ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ગાલા અસાઇનમેન્ટ બુક 2025 સંપૂર્ણ રીતે ફ્રી છે. વધારે માહિતી માટે અહીં આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો. ચાલો આગળ વધીએ. તો કે પ્રશ્નપત્ર નંબર 3 એમાં વિભાગ સી, જેની અંદર તમને સૂચના કંઈક આવી આપેલી છે. નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નની ગણતરી કરીને જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 38 થી 46, પ્રત્યેકના 3 ગુણ, અને તમને અહીંયા 18 ગુણનો સેક્શન તમને આપી દેવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ધ્યાનમાં લેજો, અગત્યના દાખલાઓ આની અંદર આપેલા છે. ચાલો આગળ વધીએ. પ્રશ્નપત્ર 3માં તમને લોકોને વિભાગ સી ની અંદર પહેલો જ દાખલો એટલે કે 38 નંબરનો દાખલો, જે તમને ચેપ્ટર નંબર 2 નો આપેલો છે. અહીંયા તમને લોકોને ચેપ્ટર નંબર 2 ની અંદર ચોપડીની અંદર ક્યાંય પણ તમને વર્ગમૂળ વાળો દાખલો આપેલો નથી. અહીંયા તમને વર્ગમૂળ વાળો દાખલો આપેલો છે, તો એને ડરવાનો જરૂર નથી, કારણ કે ડર તમારો દૂર કરવા માટે જ હું અહીંયા આવ્યો છું. ચલો તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમને લોકોને બહુપદી આપેલી છે, તો આપણે બહુપદી દર્શાવી દેશું. તો બહુપદી આપણા માટે થઈ ગઈ P of x બરાબર x² પ્લસ 2 વર્ગમૂળ 5x માઇનસ 15. આ તમારા માટે થઈ ગયું. ચાલો હવે આપણે ક્યારેય પણ બહુપદીના શૂન્ય શોધતા હોઈએ તો P of x ના સ્થાને આપણે 0 મૂકવું પડે. તો 0 બરાબર x² પ્લસ 2 વર્ગમૂળ 5x માઇનસ 15 થઈ જશે. ચાલો આના આપણે અવયવ પણ મતલબ અવયવીકરણની રીતે આપણે આગળ વધીએ. તો 15 એકા 15, 5 તેરી 15, એમાં 5 ના વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 ભાગ કરી દઈએ તો અહીંયા આપણું કામ થઈ જાય છે. તો ચાલો 0 બરાબર x², અહીંયા આપણા માટે થઈ જશે પ્લસ 3 વર્ગમૂળ 5 x માઇનસ વર્ગમૂળ 5 માઇનસ 15 x. ચાલો વર્ગમૂળ 5x માઇનસ કેટલા થઈ ગયા? 15. ચાલો પ્રથમ બે પદોમાંથી આપણે લોકો સામાન્ય લઈશું. તો અહીંયા થઈ જશે આપણા માટે 0 બરાબર x કૌંસમાં x પ્લસ 3 વર્ગમૂળ 5, અને આ બેઠો કૌંસ આપણે પાછળ લખી દેશું તો x પ્લસ 3 વર્ગમૂળ 5,
અહીંયા નિશાની વિરુદ્ધ છે એટલે બાદબાકી થઈ જશે અને વર્ગમૂળ 5 સામાન્ય નીકળી જશે. તો આપણા માટે અવયવ મળી ગયા વિદ્યાર્થી મિત્રો. અહીંયા x માઇનસ વર્ગમૂળ 5, એ જ રીતે x પ્લસ 3 વર્ગમૂળ 5. ચાલો એને આપણે શૂન્ય સાથે સરખાવી દઈએ તો x માઇનસ વર્ગમૂળ 5 બરાબર 0 અને x પ્લસ 3 વર્ગમૂળ 5 બરાબર 0. તો અહીંયા થઈ ગયું આપણા માટે x બરાબર વર્ગમૂળ 5 રેડી. એક શૂન્ય આપણને મળે છે અને એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો x બરાબર માઇનસ 3 વર્ગમૂળ 5 આ બીજું શૂન્ય આપણને લોકોને મળી જાય છે. હવે એક શૂન્યને આપણે લોકો આલ્ફા અને બીજા શૂન્યને આપણે લોકો બીટા ધારીને અહીંયા આપણે શૂન્ય મેળવવાના છે. જે શૂન્ય મળી ગયા, શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ કાઢવાનો છે તે આપણે મેળવીએ. તો અહીંયા થઈ ગયું આપણા માટે આલ્ફા પ્લસ બીટા બરાબર કાઉન્સ પ્લસ કાઉન્સ બરાબર માઇનસ બી બાય એ બરાબર માઇનસ કાઉન્સ છેદમાં કાઉન્સ બરાબર અહીંયા થઈ જશે માઇનસ એક્સ નો સહગુણક છેદમાં એક્સ સ્ક્વેર નો સહગુણક. એ જ રીતે આલ્ફા ડોટ બીટા બરાબર કાઉન્સ ગુણ્યા કાઉન્સ બરાબર સી બાય એ બરાબર કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર અચળ પદના છેદમાં એક્સ સ્ક્વેર નો સહગુણક. આ રીતેનું કામ કરવાનું જેથી આપણો સમય પણ બચે અને કામ પણ થઈ જાય. તો અહીંયા આવશે વર્ગમૂળ 5, અહીંયા આવશે માઇનસ 3 વર્ગમૂળ 5, અહીંયા આવશે વર્ગમૂળ 5, અહીંયા થઈ જશે માઇનસ 3 વર્ગમૂળ 5. ચાલો બી બાય એ, તો અહીંયા બી નું મૂલ્ય કેટલું આપેલું છે તમને પ્લસ 2 વર્ગમૂળ 5 છેદમાં કેટલા થઈ જશે 1. અહીંયા કેટલા થઈ ગયા તો કે માઇનસ 15 છેદમાં કેટલા 1. તો દાખલામાં શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવો એકદમ મિત્રો સહેલો છે. આ રીતે ફોર્મેટિંગ કામથી તમે કામ કરશો તો ચોક્કસથી તમને લોકોને આવડી જશે. ખાસ ધ્યાનમાં લેજો, દાખલો એકદમ સહેલો હતો. ભાગલા કઈ રીતે પાડેલા છે તેની ડિટેલિંગ માહિતી તમને લોકોને કીધેલી છે. ચાલો આગળ વધીએ. અહીંયા તમને લોકોને 39 નંબર ઉપર પણ ચેપ્ટર નંબર 2 નો દાખલો પૂછાય છે, જેમાં તમને કીધું છે કે જેના શૂન્યનો સરવાળો -3/2 વર્ગમૂળ 5 અને શૂન્યનો ગુણાકાર -1/2 થાય તો તેવી દ્વિઘાત બહુપદી શોધો. તો અહીંયા તમારા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો આલ્ફા પ્લસ બીટા બરાબર એટલે કે શૂન્યનો સરવાળો બરાબર -3/2 વર્ગમૂળ 5. એ જ રીતે આલ્ફા ડોટ બીટા બરાબર અહીંયા આપણા માટે થઈ ગયું સી બાય એ એટલે કે તમને રકમમાં આપેલું છે રેડી -1/2. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા થઈ જશે ધારો કે આલ્ફા પ્લસ બીટા બરાબર -b બાય એ બરાબર -3/2 વર્ગમૂળ 5 બરાબર કે ધારતા. આ રીતે આપણે ધારણા કરીશું. તો બી બરાબર આપણને કેટલા મળી જશે? બી બરાબર મળશે 3k. ચાલો બોક્સ બનાવી દીધો. એ બરાબર કેટલા મળી જશે? તો કે એ બરાબર મળી જશે 2 વર્ગમૂળ 5k. ચાલો હવે તો કે આલ્ફા ડોટ બીટા બરાબર સી બાય એ થઈ જશે, જેમાં આપણે સી ને કરતા બનાવીએ તો સી બરાબર એ કાઉન્સમાં આલ્ફા ડોટ બીટા. ચાલો એ બરાબર કેટલા થઈ ગયા? તો કે એ બરાબર થઈ ગયા 2 વર્ગમૂળ 5k કાઉન્સ પૂરો. કાઉન્સની અંદર અહીંયા આવી જશે -1/2. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે લોકો ગુણાકારની ક્રિયા કરશો તો અહીંયા 2 અને છેદના 2 ઉડી જશે. આથી આપણને લોકોને અહીંયા સી બરાબર કેટલું મૂલ્ય મળે છે? તો કે સી બરાબર વર્ગમૂળ 5k આપણને લોકોને મૂલ્ય મળી જાય છે. ચાલો હવે શું કરશો? તો કે હવે આગળની ક્રિયાની અંદર વિદ્યાર્થી મિત્રો હવે p of x બરાબર ax² પ્લસ bx પ્લસ c પરથી કાર્ય કરીશું. તો અહીંયા આપણને મળી જશે કાઉન્સ x² પ્લસ કાઉન્સ x પ્લસ કાઉન્સ. અંદર કિંમત આપણે એડ કરી દેશું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે કિંમત એડ કરીશું તો એ બરાબર કેટલા મળ્યા છે? તો કે 2 વર્ગમૂળ 5k. એ જ રીતે બી બરાબર કેટલા મળી ગયા? તો કે 3k.
તો અહીંયા થઈ ગયા 3k. c બરાબર કેટલા મળી ગયા? માઇનસ વર્ગમૂળ 5. તો માઇનસ વર્ગમૂળ 5k. ચાલો, તો અહીંયાથી બધેથી આપણે લોકો k કોમન કાઢી લઈએ તો આપણું પદ કેવું બની જશે? તો કે પદ કંઈક આવું બની જશે. અહીંયા આપણા માટે 2 વર્ગમૂળ 5 x નો સ્ક્વેર પ્લસ 3x માઇનસ વર્ગમૂળ 5 કૌંસ પૂરો k ડઝ નોટ ઇક્વલ ટુ 0. તો આપણને બહુપદી અહીંયા પ્રાપ્ત થઈ જાય છે, જે બહુપદી તમને અહીંયા જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ અહીંયા એકદમ પરફેક્ટ અને સાચો છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 40 નંબરના દાખલામાં તમને ચેપ્ટર નંબર 5 માંથી પૂછેલો છે. n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણી 63, 65, 67 અને 3, 10 તે 17 ના n માં પદ સમાન થાય? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા માટે થઈ જશે 63, 65 અને 67 ડેશ ડેશ ડેશ. આ પહેલી સમાંતર શ્રેણી, એ જ રીતે આપણને બીજી સમાંતર શ્રેણી એટલે 3, 10, 17 ડેશ ડેશ ડેશ. તો હવે જ્યારે બે સમાંતર શ્રેણી આપણને આપેલી છે ને, તો બંને સમાંતર શ્રેણીની અંદરથી આપણે n મું પદ શોધી લેવાનું છે અને ત્યારબાદ બંને સમાંતર શ્રેણીના n માં પદનો સરખામણી કરવાની છે, જે તમને રકમમાં આપેલું છે એવું. ચાલો, તો અહીંયા તમારા માટે પ્રથમ પદ a બરાબર કેટલા થઈ જશે? તો કે a બરાબર 63. d બરાબર શું આવશે? તો કે d બરાબર 65 માંથી 63 બાદ થઈ જશે એટલે a2 માઇનસ a1. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 65 માંથી આપણે 63 ને બાદ કરીએ તો આપણને મળી ગયા 2. ચાલો, હવે અહીંયા આપણે n મું પદ શોધવાનું છે એટલે એના માટે ક્રિયા કરીએ. અહીંયા સમાંતર શ્રેણી એટલે કેપિટલ A બરાબર થઈ ગયા આપણા માટે 3 અને કેપિટલ D એટલે કે થઈ જશે 10 માઇનસ 3. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં આપણને મળી ગયા 7. ઓકે, ચાલો, તો અહીંયા આપણે બંને પદ માટે, બંને સમાંતર શ્રેણી માટે n મું પદ શોધી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થઈ જશે આપણા માટે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. તો કિંમત અંદર એડ કરીશું તો અહીંયા થઈ ગયા 63 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી બરાબર 2 છે. 2 ને અંદર ગુણી દો તો અહીંયા થઈ ગયા 63 પ્લસ 2n માઇનસ 2. એટલે આપણને અહીંયા મળી ગયા 63 માંથી 2 જાય એટલે 61 પ્લસ 2n આપણને જવાબ મળે છે. પ્રથમ સમાંતર શ્રેણીનું n મું પદનું આ મળે છે સૂત્ર. કેટલા મળે છે? 61 પ્લસ 2n. ચાલો, એ જ રીતે અહીંયા આપણે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી થઈ જશે. ચાલો, કિંમત અંદર એડ કરાવી દઈએ તો અહીંયા થઈ ગયા 3 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ કેટલા થઈ ગયા? 7. 7 ને અંદર ગુણી દો તો 3 પ્લસ 7n માઇનસ 7. તો અહીંયા આપણા માટે પદ થઈ જાય છે 7n માઇનસ કેટલા થઈ ગયા? 4. આ an થઈ જાય છે. ચાલો, આ પદ પણ આપણને લોકોને મળી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને રકમમાં આપેલું છે તે પ્રમાણે રકમ પરથી અહીંયા an બરાબર કેપિટલ an થઈ જાય છે. તો અહીંયા કિંમત આપણે એડ કરાવીશું 61 પ્લસ 2n બરાબર 7n માઇનસ કેટલા થઈ ગયા? 4. ચાલો, n વાળું પદ મોટું છે તેનામાંથી આપણે બાદ કરી દેશું તો અહીંયા થઈ ગયા 7n માઇનસ 2n અને અહીંયા થઈ ગયા આપણા માટે 61 પ્લસ 4. તો અહીંયા થઈ ગયા 5n બરાબર કેટલા થઈ જાય છે? 65. તો n બરાબર 65 ના છેદમાં 5. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જવાબ આપણને મળી જશે 13. રેડી? તો આમ સમાંતર શ્રેણીનું 13મું પદ તમારા બંને સમાંતર શ્રેણીનું સમાન પદ હશે. રેડી? આ રીતે તમે એની અંદર જણાવી શકો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 41 નંબરના દાખલા માટે વિદ્યાર્થી મિત્રો, સમાંતર શ્રેણી 9, 17, 25 ના કેટલા પદોનો સરવાળો તમને લોકોને 636 આપેલો છે? તો આપેલી સમાંતર શ્રેણી પરથી પ્રથમ પદ a બરાબર કેટલા થઈ ગયા? 9. d બરાબર કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? a2 માઇનસ a1. જો અહીંયા તમને લોકોને મળી જશે 17 માઇનસ 9. 17 માંથી 9 જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મળી ગયા આપણને 8. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો, અહીંયા SN તમને લોકોને આપેલો છે. કેટલો આપેલો છે? 636. અને આ દાખલામાં તમારે લોકોએ n કાઉન્ટ કરવાનું એટલે કે શોધવાનું તમને લોકોને કીધેલું છે. ખાસ મોસ્ટ આઈએમપી દાખલો છે વિદ્યાર્થી મિત્રો. આવો જ એક એક્ઝામ્પલ તમને લોકોને ઉદાહરણની અંદર પણ આપેલો છે, જેનો સરવાળો તમને 78 આપેલો છે. તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો, આ દાખલા ગણ્યા બાદ તમે એ દાખલાની પ્રેક્ટિસ ચોક્કસથી કરજો.
ચાલો અહીંયા તમારે લોકોએ સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો શોધવા માટેનું સૂત્ર એપ્લાય કરીને કાર્ય કરવાનું છે. તો Sn ઇઝ ઇક્વલ ટુ n/2 કૌંસની અંદર 2a પ્લસ n-1 ઇન્ટુ ડી. આની અંદર આપણે લોકો કિંમત એડ કરી દઈએ. ચાલો તો કે સરવાળો આપેલો છે 636, તો અહીંયા થઈ ગયું આપણા માટે. ચાલો બરાબર n/2 કૌંસની અંદર થઈ જશે 2 કૌંસમાં 9 પ્લસ n-1 ઇન્ટુ 8 કૌંસ પૂરો. ચાલો અહીંયા બે રીતે કામ કરી શકાય વિદ્યાર્થી મિત્રો. તો તમારી ઈચ્છા પ્રમાણે આગળ વધીએ આપણે. તો અહીંયા સહેલું કામ કયું પડે તો કે અહીંયા તમે 2 ને પહેલાં તો અહીંયા ગુણી નાખો. તો 636 એટલે 600ના ડબલ કેટલા થઈ જશે 1200. 1200 અને 36ના ડબલ થઈ જશે 72. એટલે અહીંયા 12 72 તમારા માટે થઈ ગયું. ચાલો 12 72 થઈ ગયો એનો મતલબ એમ થયો કે 2 એની સાથે ગુણાઈ જાય છે. ચાલો n કૌંસની અંદર અહીંયા થઈ ગયા 9 દુ 18 પ્લસ 8n -8 કૌંસ પૂરો. 8નો ગુણાકાર અંદરના ભાગમાં થઈ જાય છે. ચાલો અહીંયા તમારા માટે પદ એક કામ કરવું પડશે તો કે 12 72 બરાબર n કૌંસની અંદર 18માંથી 8 જાય તો વધશે 10 એટલે 10 પ્લસ 8n તમને મળે છે. ચાલો હવે શું કરશું n ની કિંમતને આપણે અંદર ગુણી દેશું. તો 12 72 બરાબર અહીંયા 10n પ્લસ 8n નો સ્ક્વેર થઈ જશે. ચાલો હવે એની ગોઠવણી કરી નાખીએ તો ગોઠવણી કંઈક આવી થઈ ગઈ. 8n નો સ્ક્વેર પ્લસ 10n માઇનસ 12 72 બરાબર કેટલા થઈ ગયા 0. અંદરથી તમને બધા પદોને જોતા લાગે છે કે અંદરથી 2 સામાન્ય કાઢી શકશો. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી અહીંયા ધ્યાનમાં લેજો. 2 સામાન્ય લેતા 2 સામાન્ય લેતા તો 2 સામાન્ય લેશો વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમને લોકોને મળી જશે પદ કંઈક આવું. 4n નો સ્ક્વેર પ્લસ 5n માઇનસ 12 72 સોરી 2 કોમન લીધા ને એટલે 600 ને કેટલા થઈ ગયા આપણા માટે 36. 2 ભાડે ભાંગી નાખવાનું બધાને. જો એમ ખ્યાલ ન આવે તો 2 વડે ભાંગી નાખવાનું યાદ રાખજો. 636 બરાબર 0. આ થઈ ગયું. ચાલો હવે આપણે અહીંયા ગુણાકારની ક્રિયા કરીએ. અવયવીકરણની રીતે આપણે એના ભાગ કરવો પડશે અને n શોધવાનું થશે. તો અહીંયા પહેલું કામ કરી નાખશું. 636 ગુણ્યા કેટલા થઈ જશે આપણા માટે 4. તો 6 ચોક 24 4 2 4 તેરી 12 13 14 14 નો 4 વિદા પડી 1 6 ચોક 24 ને 1 25 અહીંયા 25 44 થઈ જાય છે. 25 44 ના તમારે લોકોએ ભાગલા પાડવાના થશે. તો 2 વડે ભાગ ચલાવશું એટલે આપણા માટે થઈ ગયો 12 72. રેડી. ચાલો ફરી વખત 2 વડે ભાગ ચલાવશું 636. ફરી વખત 2 વડે ભાગ ચલાવશું વિદ્યાર્થી મિત્રો તો અહીંયા થઈ ગયું 3 દુ 6 એટલે 312 312. ચલો સોરી 318 થશે. 18 દુ 36 એટલે. ચલો ફરી વખત 2 વડે ભાગ ચાલશે અહીંયા તો આપણા માટે થઈ ગયું 2 એકા 2. રેડી. 1 વધે 1 એટલે 5 દુ 10 1 વધ્યો 8 9. રેડી. ચાલો નેક્સ્ટ હવે કેટલા વડે ભાગ ચાલશે તે નક્કી કરીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે 9 ને 1 થઈ ગયા 10 10 ને 5 15 3 વડે ભાગ અહીંયા ચલાવી શકાય. તો 3 વડે અહીંયા આપણે ભાગ ચલાવીએ. 5 એકા 5 તેરી 15 અને અહીંયા થઈ ગયું 3 તેરી 9. ચાલો તો હવે જોઈએ 3 દુ 6 6 દુ 12 12 દુ 24 24 દુ કેટલા થઈ ગયા 48. 53 માંથી 48 બાદ થાય તો આપણે 5n મળી જશે. તો અહીંયા આપણા માટે કંઈક ભાગ આવી રીતે થશે 4n નો સ્ક્વેર અને આ બે ભાગ લખવાના થશે તો પ્લસ 53n માઇનસ 48n માઇનસ 636 બરાબર 0. પ્રથમ બે પદોમાંથી આપણે સામાન્ય લેશું તો અહીંયા તમારા માટે સામાન્ય નીકળશે માત્ર n. તો 4n પ્લસ 53 તમારા માટે થઈ જશે. આ બેઠો કાઉન્સ આપણે પાછળના ભાગમાં લખી નાખીએ તો 4n માઇનસ પ્લસ 53 બરાબર 0. અહીંયા પાછળ રહેલા પદોની નિશાની તમને લોકોને વિરુદ્ધ આપેલી છે એટલે માઇનસ અને અહીંયા 12 દુ 24 12 તેરી 36 12 ચોક 48 એટલે 12 કોમન નીકળશે. તો અહીંયા આપણા માટે થઈ જશે n માઇનસ 12 અને અહીંયા આપણા માટે થઈ જશે 4n પ્લસ 53 બરાબર 0. ચાલો અવયવ જે પડી ગયા છે એને આપણે 0 સાથે સરખાવશું તો n માઇનસ 12 બરાબર 0. તો આપણને અહીંયા મળી જશે n બરાબર 12. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો 4n પ્લસ 53 બરાબર 0 ને આપણે સરખાવીશું 0 સાથે તો n બરાબર મળી ગયા માઇનસ 53 ના છેદમાં 4 જે શક્ય નથી એટલે આપણા માટે થઈ ગયું અહીંયા n બરાબર 12.
તો આમ આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 12 પદોનો સરવાળો 636 મળે. એટલે પ્રથમ 12 પદોનો સરવાળો તમને કેટલો મળે છે? 636 મળે છે. તમારે જાણકારી માટે વિદ્યાર્થી મિત્રો આ રફ કામ જે છે એ તમારા માટે અહીંયા રાખી મૂકીએ છીએ. આગળ વધીએ. ચાલો, ખૂબ સરસ મજાની માહિતી વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 બોર્ડનું વર્ષ અને બોર્ડના વર્ષની અંદર ગણિત વિષયનું જો ટેન્શન હોય તો ટેન્શનને દૂર કરવા માટે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો આપણે આઈએમપી બેચ લોન્ચ કરી ચૂક્યા છીએ. તો અહીં તમને લોકોને આઈએમપી બેચની અંદર બેનિફિટ કયા કયા થશે? પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન થઈ જશે, જેનો બહુ મોટો તમને લોકોને ફાયદો મળી રહેશે. તેમજ લાઈવ લેક્ચર અને રેકોર્ડેડ લેક્ચર બંનેનો તમને લોકોને સપોર્ટ મળી રહેશે. આકર્ષક પ્રેઝન્ટેશન દ્વારા તમને લોકોને સમજાવટ કરવામાં આવશે, જેથી ઓછા સમયમાં તમે મેક્સિમમ વસ્તુને કવર કરી શકો. સુપર ક્વોલિટીની અંદર પીડીએફ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો અન્ય મટીરિયલ માટે તમારે દોડવું નહીં પડે. રેડી? અને એક જ પ્લેટફોર્મ પરથી તમારે ગણિતની વિષયને લઈને સંપૂર્ણ તૈયારી વિદ્યાર્થી મિત્રો થઈ જશે. તો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ડાઉટ ક્લાસ અને બેકઅપ ક્લાસ કોઈ પણ વિષયની અંદર, મતલબમાં ગણિત વિષયની અંદર તમને કોઈ સબ્જેક્ટમાં એમસીક્યુ કે કોઈ હેતુલક્ષી પ્રશ્ન કે દાખલાની અંદર ક્યાંય પણ તમને એમ લાગે છે કે ડાઉટ છે, તો તમે ડાઉટ વોટ્સઅપના માધ્યમથી અને લાઈવ લેક્ચરની અંદર તમે લોકો પૂછી શકશો, જેના કારણે તમને લોકોને ફાયદો એનો ઘણો બધો મળી રહેશે. ઓન ધ સ્પોટ તમને એનો લાઈવ લેક્ચરની અંદર સોલ્યુશન આપવામાં આવશે. સાથે સાથે વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે વિદ્યાર્થી મિત્રો, જેના કારણે તમારે માટે કોઈ પણ ડાઉટ છે કે ક્વેરી છે એ તમે ક્વેરી, નાની મોટી ક્વેરીને તમે અંદર પૂછી શકો છો. ચાલો, ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અગાઉના વર્ષોના પેપરનું તમને લોકોને સોલ્યુશન કરાવવામાં આવશે, જેનો ફાયદો તમને ખાસો મળી રહેશે. પેપર લખવાની સ્ટાઇલ, પેપર કઈ રીતે લખવાનું છે, જવાબ ક્યાં આપણે ટાર્ગેટ કરવાના છે, ક્યાં આમ કરીને નોંધ લખવી જરૂરી છે, બધી વસ્તુનું કામકાજ તમને લોકોને આઈએમપી બેચની અંદર શીખવવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચની ફી માત્ર ને માત્ર સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે નથી. માત્ર ને માત્ર આ તગડાનો આપણે એકડો કરી દીધો છે, 199 રૂપિયા છે વિદ્યાર્થી મિત્રો. ડેમો લેક્ચર ઓલરેડી ત્યાં મૂકેલો છે, એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો ઓશિયન કોચિંગ ક્લાસીસની. ડેમો લેક્ચર આઈએમપી બેચની અંદર એન્ટ્રી લઈ ગણિત વિષયની અંદર જાઓ, ડેમો લેક્ચર મૂકેલો છે, ડેમો લેક્ચરની ખાતરી કરી લ્યો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તેને તમે ચોક્કસથી પરચેસ કરી લેજો. તમારા માટે ફાયદો ને ફાયદો જ છે. ખાસ અગત્યનું છે, ગણિતમાં કંઈ પણ પ્રકારની તૈયારી ન થઈ હોય તો આઈએમપી બેચ તમારા માટે જ છે. રેડી? તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો આજે જ મોડું કરતા નહીં, જાયગા ત્યાંથી હવાર માનીને ચાલી પડવાનું છે. પરીક્ષાની અંદર સારા પરિણામ માટે એક જ વિકલ્પ છે, મહેનત. અને એ પણ મહેનત કેવી? એક ધારી મહેનત. અને એક ધારી મહેનત કોણ કરાવશે? ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો આઈએમપી બેચની અંદર હું તમને એક ધારી મહેનત કરાવવાનો છું. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોડાઈ જાજો. સફળતા મળશે ને મળશે જ. રેડી? ચાલો, તો અહીંયા તમને લોકોને 42 નંબરના દાખલામાં તમને આપેલું છે કે જો બિંદુ P x અલ્પવિરામ y અને એ બિંદુઓ A કૌંસમાં 6 અલ્પવિરામ 1 અને B કૌંસની અંદર 1 અલ્પવિરામ 6 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ તમારે લોકોએ ચકાસણી કરવાની છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા માટે થઈ જશે ધારો કે A કૌંસમાં 6 અલ્પવિરામ 1 અને B કૌંસમાં 1 અલ્પવિરામ 6 થી સમાન અંતરે હોય તેવું બિંદુ P x અલ્પવિરામ y ધારતા. ચાલો, સમાન અંતરે હોય એટલે P એ બરાબર શું થઈ જાય? તો કે PB થઈ જાય. ચાલો, બરાબરની બંને બાજુએ વર્ગ લઈએ તો PA નો સ્ક્વેર બરાબર PB નો સ્ક્વેર. હવે આને લખાણ છે ને એકદમ ડિફરન્ટ તરીકેથી વિદ્યાર્થી મિત્રો લખાણ છે ને, લખાણમાં ખાસ કરીને ધ્યાનમાં લેજો. લખાણ જુઓ તો કે અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર બરાબર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. આ રીતેનું થઈ ગયું. ચાલો, કિંમત અંદર એડ કરાવીએ. P બિંદુ પહેલા છે એટલે આપણે શું થઈ ગયું? x - 6
ત્યારબાદ y માઇનસ 1 એટલે પી એ માટેનું અંતરસૂત્ર એપ્લાય થઈ ગયું. ત્યારબાદ એ જ રીતે x માઇનસ 1 અને y માઇનસ 6. જબરજસ્ત રીતે કામ થઈ ગયું. હવે અહીંયા વિસ્તરણ આપવાનું છે, તો ચાલો વિસ્તરણ આપી દઈએ. તો વિસ્તરણ અહીંયા થઈ ગયું x નો સ્ક્વેર માઇનસ 6 દુ 12 x પ્લસ 6 36 પ્લસ y નો સ્ક્વેર માઇનસ 2y પ્લસ 1 બરાબર x નો સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1 પ્લસ y નો સ્ક્વેર માઇનસ 6 દુ 12y અને માઇનસ પ્લસ 36. ચલો પદની ગોઠવણી એકદમ પરફેક્ટ થઈ ગઈ. બરાબરની બંને બાજુએથી અહીંયા કયું સૂત્ર વાપર્યું છે? a પ્લસ બી નો હોલ સ્ક્વેર. તો a નો સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b નો સ્ક્વેર. આના પરથી કામ થયું છે, તો ખાસ ધ્યાનમાં લેજો. બરાબરની બંને બાજુએ સમાન મૂલ્યના અને સમાન નિશાની વાળા પદ ઉડી જશે, તો આ બધા પદ ઉડી ગયા. ચાલો અહીંયા 1 અને અહીંયા પણ 1 ઉડી જાય છે, અહીંયા 36 અને અહીંયા 36 પણ ઉડી જાય છે. રેડી? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જે પદ રહ્યા છે બધા પદને આપણે બરાબરની ડાબી બાજુએ લઈ લઈએ. તો -12x અને -2x છે, તો આ સાઈડ આવશે તો +2x -2y આ સાઈડ આવશે તો +12y બરાબર શું થઈ ગયું? તો કે 0 થઈ જાય છે. ચાલો અહીંયા થઈ ગયા -10x અને +10y બરાબર 0. ચાલો -10 સામાન્ય લઈ લઈએ. તો -10 સામાન્ય લેતા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મળી જશે x - y બરાબર શું થઈ ગયું? 0. જે તમને લોકોને x અને y વચ્ચેનો સંબંધ તમારે બતાવતો સમીકરણ બતાવવાનું હતું, જે આ પ્રમાણેનું આપેલું છે. ચાલો તો ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો. આવા દાખલા તમને લોકોને ઉદાહરણ નંબર 4 અને સ્વાધ્યાય 7.1 નો પ્રશ્ન નંબર તમને 10 એટલે કે લાસ્ટ નો પ્રશ્ન આપેલા છે. ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો. ચાલો 43 નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો, O કેન્દ્ર અને 5 સેમી ત્રિજ્યા વાળા એક વર્તુળમાં જીવા PQ ની લંબાઈ 8 સેમી છે અને P અને Q વર્તુળના સ્પર્શકો T બિંદુમાં છેદે છે, તો PT ની લંબાઈ તમારા લોકોએ શોધવાની છે. સરળ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ નંબર તમને 3 આપેલો છે. ઉદાહરણ નંબર 3 તમારા લોકોએ કામ કરવાનું છે. ચાલો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા માટે સૌપ્રથમ મહત્વનું કામ છે. આ 10મા ચેપ્ટરનો ઉદાહરણ નંબર 3 છે, ધ્યાનમાં લેવું. ચાલો અહીંયા O કેન્દ્ર વાળું વર્તુળ, તો અહીંયા સૌપ્રથમ આપણે O કેન્દ્ર વાળું વર્તુળ તૈયાર કરી દીધું. રેડી? હવે એમાં જોઈએ 5 સેમી ત્રિજ્યા વાળું છે. એક વર્તુળની જીવા PQ, તો કે અહીંયા વર્તુળની જીવા આપણે લઈ લઈએ P અને Q. ઓકે, તે જીવા 8 સેમી લંબાઈની છે. ઓકે, P અને Q પરના સ્પર્શકો T માં છેદે છે. P અને Q પરના સ્પર્શકો T માં છેદે છે. એટલે અહીંયા આપણે લોકોએ બે સ્પર્શકની રચના કરીશું આ રીતે, અને એ T બિંદુમાં સ્પર્શે છે, એટલે અહીંયા થઈ ગયું T. ચાલો નેક્સ્ટ. તો PT ની લંબાઈ તમારે શોધવાની છે. ચાલો તો હવે એના માટે આપણે આસાન કામ છે. અહીંયા P થઈ ગયું, અહીંયા શું થઈ ગયું? Q. ચાલો આને જોઈન્ટ કરી દઈએ, આને જોઈન્ટ કરી દઈએ. આ તમારા માટે વર્તુળનું કેન્દ્ર O. ચાલો અહીંયા તમારા માટે થઈ ગયું OT. આ રેડી? અહીંયા તમારા માટે આ દ્વિભાજક બની જાય, કારણ કે પતંગાકાર ચતુષ્કોણ બને છે. તો આ તમારા માટે લંબ થઈ ગયું. ચાલો જેના માપ આપેલા છે એના માપ લખી નાખીએ. તો અહીંયા તમારા માટે થઈ ગયું 5 સેમી. ચાલો અલગ માપ લખીએ, અલગ રંગથી, તો થોડો ખ્યાલ આવી જાય તમને. ચાલો આ માપ થઈ ગયું તમારા માટે 5 સેમી. આ તમને 8 સેમી આપેલું છે, દ્વિભાજક થશે એટલે આ 4 સેમી થઈ ગયું. આ પણ માપ 4 સેમી થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો દાખલો ચોક્કસથી આવડી જશે. અહીંયા ધ્યાન રાખજો, કારણ કે આપણે બધા કરતા અલગ રીત પર કામ કરવાનું છે. ચાલો હવે આપણે શું કરશું અહીંયા? તો કે અહીંયા આપણે લોકોને એની માહિતી લખી દેવાની છે. શું છે? તો કે O કેન્દ્રવાળા વર્તુળ પરના બિંદુ P અને Q માંથી પસાર થતા સ્પર્શક T બિંદુમાં છેદે છે.
અહીં PQ વર્તુળની જીવા છે, જ્યાં OT એ PQ નો દ્વિભાજક છે. આથી PM બરાબર PQ ના છેદમાં 2 એટલે 8/2 બરાબર 4 સેમી મળે. એટલે અહીંયા તમારા માટે એમ થઈ જશે. ચાલો થઈ ગયું. હવે આપણે પાયથાગોરસ આગળ જબજબાવી નાખીએ. ચાલો તો ત્રિકોણ OMP માં ખૂણો M બરાબર 90° છે. પાયથાગોરસના પ્રમેય પરથી તો અહીંયા આપણા માટે થઈ જશે OP નો સ્ક્વેર બરાબર PM નો સ્ક્વેર પ્લસ OM નો સ્ક્વેર. તો OP નો સ્ક્વેર એટલે અહીંયા થઈ ગયા 5 નો વર્ગ બરાબર PM નો સ્ક્વેર એટલે 4 નો વર્ગ બર OM નો સ્ક્વેર. તો અહીંયા થઈ ગયો વિદ્યાર્થી મિત્રો OM નો સ્ક્વેર બરાબર 25 - 16 એટલે થઈ ગયા 9 અને આપણને મળી ગયા 3. તો OM બરાબર કેટલા મળી જાય છે? 3 મળે છે. ચાલો હવે આપણે શું કામ કરવાનું છે? તો કે અગત્યનું કામ છે વિદ્યાર્થી મિત્રો. હવે ખાસ કરીને ધ્યાનમાં લેજો. અહીંયા તમારા માટે એક ત્રિકોણ તમને લોકોને કટ કરીને બનાવી દઉં છું. અહીંથી આ ભાગ છે ને એને કટ કરી લેવાનો છે. ખાસ ધ્યાન દેજો. ચલો જો આ ત્રિકોણ તમે જોઈ શકો છો ને, એને કટ કરી દેવાનો છે. રેડી? એને આપણે કટ કરીશું તો આપણું કામકાજ ત્યાં થઈ જશે. ચાલો હું કટ કરું છું, એ ધ્યાનમાં લેજો. આ રીતેની આકૃતિ થઈ ગઈ. ટી ઉપરના ભાગમાં વયો ગયો. આ તમને સમજાવવા માટે છે. પી અહીંયા આવી જશે, ઓ અહીંયા આવી ગયો, એમ અહીંયા છે. રેડી? માપ કયા કયા મળી ગયા? તો કે PM બરાબર 4 આપેલું છે. ઓકે, OM બરાબર તમને 3 મળી ગયું અને અહીંયા કેટલા મળી ગયા છે? 5. રેડી? તમારે આ શોધવાનું છે, PT અથવા TP શોધવાનું છે. ચાલો પાયથાગોરસના ઉપપ્રમેય પરથી હવે ખાસ કરીને ધ્યાનમાં લેજો. પાયથાગોરસના ઉપપ્રમેય પરથી કઈ રીતેનું કામ આવશે? તો કે અહીંયા થઈ જશે PO નો સ્ક્વેર બરાબર MO ગુણ્યા TO થઈ જશે. MO ગુણ્યા TO થઈ જશે. ચાલો કિંમત એડ કરાવી દઈએ. તો અહીંયા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 3 ગુણ્યા થઈ ગયું TO અને અહીંયા થઈ ગયા તમારા માટે 5 નો વર્ગ. તો TO બરાબર કેટલા મળી ગયા? તો કે TO બરાબર મળી જાય વિદ્યાર્થી મિત્રો 25/3 સેમી. ચાલો એક માપ મળી ગયો. આગળ જઈએ બીજા માપ માટે. હવે અહીંયા કરી નાખીએ આપણે PM નો સ્ક્વેર બરાબર TM ગુણ્યા અહીંયા થઈ જશે MO. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો TM આપણા માટે થઈ જશે. મેન બાબતમાં છે તો અહીંયા MO બરાબર કેટલા? તો કે 3 ગુણ્યા અહીંયા થઈ ગયું TM અને અહીંયા થઈ ગયું આપણા માટે 4 નો વર્ગ. તો અહીંયા TM બરાબર થઈ જશે વિદ્યાર્થી મિત્રો ચોકે ચોકે 16/3 સેમી. ચાલો લાસ્ટ સૂત્ર એપ્લાય કરી લઈએ. તો કે અહીંયા થઈ ગયું PT નો સ્ક્વેર. તો PT નો સ્ક્વેર બરાબર TM ગુણ્યા થઈ જશે TO. રેડી? ચાલો અંદર કિંમત એડ કરી દઈએ. તો PM TM કેટલો આપેલો છે? 16/3 ગુણ્યા અહીંયા થઈ ગયા 25/3. ચાલો તો અહીંયા શું થઈ ગયું આપણા માટે? 16 ગુણ્યા 25/9 થઈ ગયા. અહીંયા PT બરાબર સ્ક્વેર બરાબર. તો PT બરાબર શું થઈ જાય? તો કે વર્ગમૂળ કાઢી નાખો બંને બાજુ. તો અહીંયા 4 ગુણ્યા 5/3 થઈ ગયું. તો અહીંયા જવાબ મળી ગયો 20/3 સેમી. તમારો આન્સર તમને મળે છે. આમ સ્પર્શકની લંબાઈ વિદ્યાર્થી મિત્રો 20/3 સેમી તમને લોકોને મળે છે. તો ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવો દાખલો છે. આગળ વધીએ. ચલો નેક્સ્ટ. બે સમકેન્દ્રીય વર્તુળોની ત્રિજ્યા 13 સેમી અને 8 સેમી આપેલી છે. મોટા વર્તુળની ત્રિજ્યા નાના વર્તુળને જીવા એટલે મોટા વર્તુળની એક જીવા નાના વર્તુળને સ્પર્શે છે. તો જીવાની લંબાઈ તમારે લોકોએ શોધવાની છે. તો ચાલો અહીંયા તમારા માટે થઈ જશે વર્તુળ તમને લોકોને આપેલું છે. આ એક વર્તુળ અને અંદર તમને લોકોને બીજું એક વર્તુળ આપેલું છે. ચાલો આ રીતે તમારા મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે.
અને આ પ્રકારની આકૃતિ રચાય છે. ચલો ઓ એ બી અને અહીંયા થઈ જશે આપણા માટે એમ. તો અહીંયા થઈ ગયું આપણા માટે કેટલું આપેલું છે માપ, તો કે માપ અહીંયા આપેલું છે મોટા વર્તુળની ત્રિજ્યા એટલે કેપિટલ આર બરાબર 13 સેમી અને સ્મોલ આર બરાબર આપણા માટે થઈ ગયો 8 સેમી. રેડી, ચાલો આ લંબ થશે અહીંયા. તો અહીંયા આપણે લોકો ડાયરેક્ટલી કામ લખશું કે મોટા વર્તુળની ત્રિજ્યા કેપિટલ આર બરાબર 13 સેમી. એ જ રીતે નાના વર્તુળની ત્રિજ્યા સ્મોલ આર બરાબર 8 સેમી. થઈ ગયો. ત્યારબાદ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિકોણ OMB માં ખૂણો M બરાબર 90° છે. આથી પાયથાગોરસના પ્રમેય પરથી શું કરી શકીએ, તો કે કૌંસનો સ્ક્વેર બરાબર કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. તો અહીંયા આવી જશે વિદ્યાર્થી મિત્રો OB નો સ્ક્વેર, રેડી, બરાબર કરીને OM નો સ્ક્વેર અને અહીંયા થઈ જશે MB નો સ્ક્વેર. ચાલો કિંમત અંદર એડ કરી દઈએ. OB નો સ્ક્વેર એટલે કેપિટલ R નો સ્ક્વેર થઈ ગયો. ચાલો OB નો સ્ક્વેર એટલે અહીંયા શું થઈ ગયું, OM નો સ્ક્વેર એટલે સ્મોલ r નો સ્ક્વેર પ્લસ MB નો સ્ક્વેર. તો કે MB નો સ્ક્વેર બરાબર અહીંયા થઈ જશે આપણા માટે કેપિટલ R નો સ્ક્વેર માઇનસ સ્મોલ r નો સ્ક્વેર. કિંમત એડ કરાવી દો તો અહીંયા 13 નો વર્ગ માઇનસ 8 નો વર્ગ. ચાલો 13 નો વર્ગ કેટલો થઈ ગયો 169 માઇનસ 88 64. ચાલો બાદ બાકી કરીએ તો અહીંયા થઈ ગયા 9 માંથી 4 જાય તો આપણે મળે 5, 6 માંથી 6 જાય તો 0 અને આગળ 1. ચાલો MB નો સ્ક્વેર મળી ગયો. MB બરાબર માપ કેટલું થઈ જશે, વર્ગમૂળની અંદર 105 સેમી આપણું માપ થઈ જશે. રેડી. હવે જીવાની લંબાઈ શોધવા માટે તો કે વિદ્યાર્થી મિત્રો જીવાની લંબાઈ બરાબર 2 ગુણ્યા MB, તો કે 2 ગુણ્યા વર્ગમૂળની અંદર 105 એટલે આપણને જવાબ મળી જાય 2 વર્ગમૂળ 105 સેમી તમને જીવાની લંબાઈ મળે છે. તો દાખલામાં આ રીતે કામ કરવાનું છે. ખાસ કરીને ધ્યાન રાખજો, આકૃતિ પરથી દર્શાવ્યા પ્રમાણે લખી દઈએ તો આપણે વર્ણન કરવું પડતું નથી. રેડી, તો આ બાબત ઉપર તમે નિશ્ચિત રહેજો. ચાલો નેક્સ્ટ. 21 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની એક ચાપ કેન્દ્ર આગળ 60 નો ખૂણો આતરે છે. તો ચાપ વડે બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે અને અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ તમારે લોકોએ શોધવાનું છે. તો ચાલો અહીંયા તમારા માટેની આકૃતિ કંઈક આ રીતેની બનશે વિદ્યાર્થી મિત્રો. તો કે આ પ્રમાણેની આકૃતિ બનશે. 21 સેમી તમને લોકોને ત્રિજ્યા આપેલી છે. તો ચાલો આગળ વધીએ એની અંદર. તો આ થઈ ગયો આપણા માટે 21 સેમી અને આ થઈ ગયો આપણા માટે 21 સેમી. અહીંયા ખૂણો કેટલાનો બનાવે છે, તો કે 60 નો ખૂણો બનાવે છે એટલે આ ખૂણો થઈ ગયો 60 નો. અહીંયા તમને લોકોને વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે અને જીવા વડે બનતા વૃત્તખંડનું પણ ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલું કામ કરી નાખીએ અહીંયા કે R બરાબર તમને લોકોને મળી ગયા 21 સેમી અને થીટા બરાબર કેટલા આપી દીધા 60°. તો ચાલો વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવા માટે તો ફર્સ્ટ પોઝિશન ઉપર જે તમને આપેલું છે વૃત્તાંશ બરાબર પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 થઈ જશે. કિંમત આપણે એડ કરાવી દઈએ. પાઈની કિંમત કેટલી છે, તો કે પાઈની કિંમત 22/7 ગુણ્યા r બરાબર થઈ ગયા 21 ગુણ્યા 21 થીટા બરાબર મળી જશે 60° છેદમાં કેટલા થઈ ગયા 360°. 0 0 ઉડી જશે. છાંયે 36 થઈ ગયા એટલે 6 આવી ગયા. અહીંયા 3 દુ ને 6 થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. તો 7 તેરી 21 થઈ ગયા અને અહીંયા 2 વડે ભાગ ઉડી ગયા તો અહીંયા થઈ ગયા 11. ચાલો અહીંયા તમારા માટે 11 ગુણ્યા 21 તમારે કરવાનું છે એટલે 2 1 સરવાળો કરીને વચ્ચે 3 231 સેમીનો સ્ક્વેર તમને લોકોને જવાબ મળે છે. ત્યારબાદ નેક્સ્ટ બીજા પોઈન્ટ ઉપર તમારે લોકોને કામ કરવાનું છે. બીજો પોઈન્ટ તમને લોકોને આપેલો છે અનુરૂપ જીવા વડે બનતા વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો વૃત્તખંડ બરાબર
નું ક્ષેત્રફળ બરાબર વૃતાંશ માઇનસ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. વૃતાંશ માટે આપણે લોકોએ મેળવી લીધું 231 મળી ગયા છે અને અહીંયા વર્ગમૂળ 3a² એટલે a એટલે આવશે તમારા માટે બાજુની લંબાઈ એટલે 21 નો વર્ગ છેદમાં કેટલા થઈ ગયા 4. તો અહીંયા થઈ ગયા 231 માઇનસ 21 નો વર્ગ તમારા લોકોએ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આ રીતે 1 નો વર્ગ 0.1 રેડી અને 2 નો વર્ગ કેટલો થઈ ગયો તો કે 0.4 2 એકા 2 2 દુ 4 તો અહીંયા લખી નાખવાના 0.4 એટલે તમારે કેટલા થઈ ગયા 441 તમને લોકોને મળે છે તો 441 વર્ગમૂળ 3 છેદમાં કેટલા થઈ ગયા 4. હવે તમે આગળની ક્રિયા કરવા માંગતા હોય તો પણ ઠીક છે અને ન કરવા માંગતા હોય તો અહીંથી જ તમે લોકો પાછળ જવાબ સેમી સ્ક્વેર લખી અને જવાબનો અંત આપી શકો છો. તો આ રીતે એની અંદર કામ કરવાનું છે, ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. ઓકે ચલો ડન. 20 વીજળીના ગોળાઓનો જથ્થો એમાંથી 4 ખામીયુક્ત ગોળાઓ ધરાવે છે તો આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના તમારા લોકોએ શોધવાની છે. તો ચાલો 20 વીજળીના ગોળાઓ છે જેમાં 4 ખામીયુક્ત વીજળીના ગોળાઓ 16 ખામી રહિત વીજળીના ગોળાઓ કુલ થઈને થઈ ગયા 20 કુલ વીજળીના ગોળાઓ થઈ જાય છે. ચાલો ધારો કે ઘટના એ તો અહીંયા તમને લોકોને આપેલું છે કે આ ખામી યુક્ત હોય તેની સંભાવના તો કે વીજળીના ગોળા ખામીયુક્ત હોય એટલે કે પસંદ કરેલો વીજળીનો ગોળો ખામીયુક્ત હોય તો P of A બરાબર અહીંયા શું થઈ જશે આપણા માટે તો કે ખામીયુક્ત હોય તો 4 ના છેદમાં થઈ ગયા 20 ભાગ ઉડાડતા જવાબ કેટલો મળી જાય છે 1 ના છેદમાં 5. તો 1 ના છેદમાં 5 જવાબ મળે છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ તો એ જ ઘટનાને ધ્યાનમાં રાખીને ધારો કે ઘટના એમાં જ કાઢવામાં આવેલ ગોળાઓ ખામીયુક્ત નથી અને તે પાછો મૂક્યા વગર પરિણામમાં મૂકવાનો નથી. હવે જે બહાર કાઢેલો ગોળો હતો ને વીજળીનો ગોળો એ ખામીયુક્ત નથી, ખાલી ખામી રહિત હતો. તો વિદ્યાર્થી મિત્રો 4 હજી ગોળાઓ જે છે જે ખામીયુક્ત ગોળાઓ અંદર રહી ગયા તો ખામીયુક્ત 4 ગોળાઓ તો 4 ખામીયુક્ત વીજળીના ગોળાઓ અને હવે ઓલા સારા કેટલા હતા તો કે સારા તમારા માટે જો 16 ગોળાઓ હતા ખામી રહિત 16 હતા. એની જગ્યાએ આપણે લોકોએ આમાંથી પસંદ થઈ ગયો છે તો હવે આ ગોળા કેટલા વધ્યા તો કે આપણા માટે 15 જ વધે તો 15 ખામી રહિત વીજળીના ગોળાઓ. તો હવે અહીંયા કુલ ગોળાઓ કેટલા વધશે 19 કુલ વીજળીના ગોળાઓ. ચાલો હવે આગળ તો કે ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના તો કે ધારો કે ઘટના બી ગોળો ખામીયુક્ત ન હોય તો કે P of B બરાબર અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો 15 ના છેદમાં કેટલા મળી જશે 19 આપણને લોકોને સંભાવના તરીકે મળે છે. તો આ રીતે આ દાખલાની અંદર કામ કરવાનું છે. બંને દાખલા એક જ છે પરંતુ અલગ અલગ કરીને આપેલા છે તમને લોકોને લખવામાં વ્યવસ્થિત રહે એટલા માટે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો ગણિતની અંદર અપડેટ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા વોટ્સઅપ ગ્રુપ તૈયાર કરવામાં આવેલું છે. તે વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જાઓ જેથી તમને લોકોને ઘણા બધા બોર્ડની પરીક્ષા માટેના ફાયદાઓ થશે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. કોર્સને લગતી માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો 70 46 22 22 54 નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો જેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી ડેમો લેક્ચર જોઈ ખાતરી કરી
જોઈન્ટ થઈ જજો. ફાયદા થશે. સારા રિઝલ્ટ માટે વિદ્યાર્થી મિત્રો મહેનત કરવી પડે અને મહેનત માટે વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ તમારા માટે તત્પર છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોઈન્ટ થઈ જજો. વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.